નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભણશું ધોરણ 6 ની અંદર ચેપ્ટર નંબર 6 છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. વિકાસ ઇંગ્લિશ ગ્રામરનું ચેપ્ટર નંબર 6 છે. આપણે 1 થી 5 ચેપ્ટરનો વિડીયો અમારી ચેનલ પર મૂકી દીધો છે. હજુ સુધી તમે લોકોએ નથી જોયો તો જોઈ લેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એને સબસ્ક્રાઇબ કરી દેજો. અમારો વિડીયો ગમે તો એને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ. આપણે ટુ બી વર્તમાન કાળના રૂપોનો એમિઝારનો કોઠો આપણે આગળના ચેપ્ટરની અંદર શીખી ગયા. ટુ હેવ અને હેઝનું પણ આપણે જોયું. હવે આપણે અહીંયા ત્રણેય કોષ્ટકનું મિક્સ અહીંયા આપ્યું છે કે ટુ બી વર્તમાન કાળમાં એમિઝાર હોય તો અહીંયા ભૂતકાળમાં એનું શું થાય, હેવ હેઝ હતું તો અહીંયા એનું હેડ થઈ જાય. એ કોષ્ટક અહીંયા મિક્સમાં આપ્યું છે વર્તમાન કાળનો અને ભૂતકાળનો. તો કે ટુ બી વર્તમાન કાળ એક વચનમાં એમ, ઇઝ અને આર હતું. તો અહીંયા ભૂતકાળમાં જ્યાં એમ, ઇઝ, આર હોય ત્યાં એનું વોઝ થઈ જાય. એટલે અહીંયા વોઝ એટલે હતો, હતી અને હતું. હવે બહુવચનમાં જ્યાં આર હતું અહીંયા ભૂતકાળમાં એનું વેર થઈ જાય. આર એટલે છીએ અને વેર એટલે હતા. પછી સાદા વર્તમાન કાળમાં આપણે હેવ અને હેઝ વાળો કોઠો જોયો હતો કે હી, શી ત્રીજો પુરુષ એક વચન હોય તો હેઝ લાગતું, બાકી બધામાં હેવ લાગતું. હેવ અને હેઝ એટલે ની પાસે છે. જ્યારે હવે એનું ભૂતકાળ કરીએ એ કોષ્ટકમાં તો આપણે હેવ અને હેઝ બધી જગ્યાએ અહીંયા હેડ થઈ જાય. આખા કોષ્ટકની અંદર ભૂતકાળમાં હેડ લાગે. હેડ એટલે ની પાસે હતું. હવે બહુવચનની અંદર જોઈએ તો બહુવચનમાં જ્યાં હેવ લાગતું હતું ત્યાં અહીંયા બહુવચનમાં પણ હેડ લાગે. ટૂંકમાં સાદા ભૂતકાળમાં આખા કોષ્ટકની અંદર બધાની સાથે હેડ પ્રત્યે લાગે છે. હવે આગળ આપણે જોઈએ ટુ બી વાક્ય રચના. તો કે ટુ બી વાક્ય રચનામાં પેલા સાદા વર્તમાન કાળનું વાક્ય આપ્યું છે કે આઈ એમ અ ટીચર, હું શિક્ષક છું. એનું ભૂતકાળ કરીએ તો આઈ વોઝ અ ટીચર, હું શિક્ષક હતો. એવી રીતે આગળ બીજું આપ્યું છે સેન્ટેન્સ કે ધેર ઇઝ અ બેટ ઇન માય હેન્ડ, મારા હાથમાં બેટ છે. આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. એનું ભૂતકાળ કરીએ તો ધેર વોઝ અ બેટ ઇન માય હેન્ડ, મારા હાથમાં બેટ હતું. હવે આપણે આગળ ત્રીજું સેન્ટેન્સ જોઈએ તો ધોઝ આર માય ફ્રેન્ડ્સ. આ ધોઝ છે એ ધેટનું બહુવચનનું રૂપ છે ધોઝ. ધેટ ઇઝ હોય તો એક વચન હોય તો ધેટ ઇઝ અને બહુવચન હોય તો ધોઝ આર. ધોઝ આર માય ફ્રેન્ડ્સ, પેલા મારા મિત્રો છે. આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે તો એનું ભૂતકાળમાં બનશે ધોઝ વેર માય ફ્રેન્ડ્સ, પેલા મારા મિત્રો હતા. હવે આપણે આગળ એમાં હેવ અને હેઝ નું એક એક્ઝામ્પલ આપ્યું છે. તો એમાં શું કીધું છે કે ધે હેવ ટોયસ, તેમની પાસે રમકડા છે. આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. ત્યારે એનું ભૂતકાળ થાય તો કે ધે હેડ ટોયસ, તેની પાસે રમકડા હતા. પછી બીજું છે કે શીલા હેઝ અ ડોલ. જોઈ શકો તમે અહીંયા ત્રીજો પુરુષ એક વચન છે શીલા એટલે અહીંયા હેઝ લાગ્યું. શીલા હેઝ અ ડોલ, શીલા પાસે ઢીંગલી છે. આ સાદા વર્તમાન કાળનું વાક્ય બન્યું. તો એનું ભૂતકાળ શું થાય, શીલા હેડ અ ડોલ, શીલા પાસે ઢીંગલી હતી. હવે સાદા વર્તમાન કાળના રૂપો આપણે શીખવા માટે એના ક્રિયાપદના રૂપોના નિયમો જોઈએ. તો કે ક્રિયાપદમાં ટુ સિવાયના મૂળ રૂપમાં ડી કે ઈડી પ્રત્યય જોડવાથી તે ક્રિયાપદનું ભૂતકાળમાં રૂપાંતર થાય. તે ક્રિયાપદનું નિયમિત ક્રિયાપદ બને છે. તો અહીંયા આપ્યું છે વોકનું વોકડ, ઈડી પ્રત્યય લાગ્યું. આસ્કનું આસ્કડ, પીકનું પીકડ, લવનું લવડ, લુકનું લુકડ, શાઉટનું શાઉટેડ. એવી રીતે આપણે આગળ જોઈએ. હવે નિયમિત ક્રિયાપદ હતા. હવે આપણે આગળ બીજા જોઈએ છે કે પણ જો ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય હોય તો વાય નો આઈ કરીને ઈડી પ્રત્યય લાગે. જેવી રીતે વર્તમાન કાળમાં નિયમ હતો ઈએસ પ્રત્યય લાગતો તો વાય
વાય નીકળી જાય ને ઈએસ પ્રત્યય લાગે. એવી રીતે અહીંયા ભૂતકાળમાં શું છે કે જો ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય હોય તો વાય નો આય કરીને ઈડી પ્રત્યય લાગે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ આપ્યું છે ક્રાય, CRY ક્રાય, છેલ્લો અક્ષર વાય છે અને વાય ની આગળનો અક્ષર આર છે એ વ્યંજન છે એટલે વાય નીકળી જાય ને આઈડી પ્રત્યે લાગ્યું. ક્રાય નું થઈ ગયું ક્રાઇડ, ટ્રાય નું થઈ જાય ટ્રાઇડ. એવી રીતે ત્રીજો નિયમ જોઈએ તો ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને એની આગળ સ્વર હોય. સ્વર છે AEIOU. સ્વર હોય તો છેલ્લો અક્ષર છે એને બેવડાવવાનો, છેલ્લો વ્યંજન જે આપેલો હોય એને બેવડાવવાનો અને પછી પાછળ ઈડી પ્રત્યે લગાડવાનું. જોઈ રીતે આપણે જોઈ શકીએ સ્ટોપ તો છેલ્લો અક્ષર છે એને બેવડાવ્યો, સ્ટોપ નું થઈ ગયું સ્ટોપ્ડ અને ઈડી પ્રત્યે લાગ્યો. પછી છે ડ્રોપ, ડ્રોપ છે એનો છેલ્લો અક્ષર વ્યંજન છે આગળ સ્વર છે એટલે શું કરવાનું, છેલ્લો અક્ષરને બેવડાવવાનું અને ઈડી પ્રત્યે લાગે. ડ્રોપનું ડ્રોપ્ડ, ડ્રેગનું ડ્રેગ્ડ, બેટનું બેડ. એવી રીતે અહીંયા અનિયમિત ક્રિયાપદના રૂપો આપેલા છે. જો તમે આ બધા ક્રિયાપદના ભૂતકાળના રૂપો વાંચશો તો જ તમને ભૂતકાળમાં આગળ કયું ક્રિયાપદ મૂકવું એના વિશે આઈડિયા આવશે. હવે આપણે ઉદાહરણ જોઈએ તો કે આઈ પ્લે ચેસ, હું ચેસ રમું છું. તો એનું શું થઈ ગયું, ભૂતકાળમાં આઈ પ્લેડ ચેસ, હું ચેસ રમી, ઈડી પ્રત્યય લાગ્યો. પછી છે મોના લવ્સ રીડિંગ, મોનાને વાંચન ગમે છે. તો એનું ભૂતકાળ કરવામાં લવ નું થઈ ગયું લવ્ડ. મોના લવ્ડ રીડિંગ, મોનાને વાંચન ગમતું હતું. પછી હી ગોઝ હોમ, તે ઘરે જાય છે. એનું ગોઝ નું ભૂતકાળ અહીંયા ગો નું થઈ જાય, અહીંયા વર્તમાન કાળ છે અને ત્રીજો પુરુષ એક વચન છે એટલે ગો નું ગોસ પ્રત્યય થયું. હવે અહીંયા ભૂતકાળ છે એટલે ગો નું થશે વેન્ટ એટલે સેન્ટેન્સ બનશે હી વેન્ટ હોમ, તે ઘરે ગયો. આગળ છે સોનુ રિંગ્સ ધ બેલ, સોનું ઘંટ વગાડે છે. એનું ભૂતકાળ બનશે સોનું રેંગ ધ બેલ, સોનુએ ઘંટ વગાડ્યો. શી શટ ધ ડોર, તે બારણું બંધ કરે છે. તેનું ભૂતકાળમાં સેન્ટેન્સ બનશે શી શટ ધ ડોર્સ, તેણે બારણું બંધ કર્યું. અંદર છઠ્ઠું સેન્ટેન્સ, હવે આપણે છઠ્ઠું સેન્ટેન્સ જોઈએ. આઈ ડ્રોપ ધ બોલ, હું દડો છોડું છું. તેનું ભૂતકાળમાં વાક્ય બનશે ડ્રોપ નું થઈ જશે ડ્રોપ્ડ. અહીંયા છેલ્લો અક્ષર વ્યંજન છે ને એની આગળ સ્વર છે એટલે છેલ્લો અક્ષર બેવડાવવાનો અને ઈડી પ્રત્યે લાગશે. આઈ ડ્રોપ્ડ ધ બોલ, મેં દડો છોડ્યો. હવે આપણે આગળ એક્સરસાઇઝ જોઈએ કે કૌંસમાં આપેલા ક્રિયાપદના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તો પેલા એનું ઉદાહરણ આપ્યું છે મનુ, અહીંયા કૌંસમાં ક્રિયાપદ આપ્યું છે ડ્રો, તો એનું ભૂતકાળ થઈ ગયું ડ્રુ. મનુ ડ્રુ અ પિક્ચર, મનુએ ચિત્ર દોર્યું હતું. હવે આપણે પેલું જોઈએ આઈ વોઝ અ પોલીસમેન, અહીંયા ઇઝ આપ્યું તો એનું ભૂતકાળ શું થઈ જાય વોઝ. આપણે આગળ કોષ્ટકમાં જોયું હતું કે ઇઝ હોય તો વોઝ થઈ જાય. પછી અહીંયા ધે હેડ અ હોલિડે, હેવ કે હેઝ હોય તો અહીંયા તો ભૂતકાળ કરીએ તો એનું હેડ જ થઈ જાય. આપણે આગળ કોષ્ટક મુજબ ધે હેડ અ હોલિડે. પછી આગળ અહીંયા જોઈએ આપણે મોહન બ્લેન્ક ધ બોલ, અહીંયા એ પૂછે થ્રો, થ્રો એટલે ફેંકવું તો અહીંયા થ્રો નું ભૂતકાળ થઈ જાય થ્રુ. મોહન થ્રુ ધ બોલ. પછી ચોથું છે અ લિટલ ચાઇલ્ડ બ્લેન્ક ડાઉન, અહીંયા છે ફોલ, ફોલ એટલે પડવું એનું થઈ જાય અહીંયા ફેલ. અ લિટલ ચાઇલ્ડ ફેલ ડાઉન. પછી પાંચમાની અંદર જોઈએ વી બ્લેન્ક અવર ટીચર, અહીંયા એ પૂછે હેલ્પ તો હેલ્પ નું ભૂતકાળ થશે હેલ્પ્ડ, ઈડી પ્રત્યય લાગશે વી હેલ્પ્ડ અવર ટીચર. પછી છઠ્ઠું સેન્ટેન્સ બનશે ધ રેઇન સ્ટોપ્ડ એટ નાઇટ. આપણે જોઈ શકીએ કે સ્ટોપ છે એની છેલ્લો અક્ષર વ્યંજન છે અને આગળ છે સ્વર આપ્યું એટલે છેલ્લો અક્ષર બેવડો
અને પાછળ ઈડી પ્રત્યય લાગ્યું એટલે સ્ટોપનું થઈ ગયું સ્ટોપ્ડ. એવી રીતે આગળ 7મું જોઈએ આપણે. કિરણ કેમ ટુ માય હાઉસ. કમ નું થઈ ગયું કેમ. પછી મોના એન્ડ ટીના વેલકમ્ડ અસ. વેલકમ નું ઈડી પ્રત્યય લાગ્યું એટલે ઈ તો અહીંયા આપેલો છે એટલે ડી પ્રત્યય લાગ્યો એટલે વેલકમ નું થઈ જાય વેલકમ્ડ. પછી 9મું છે કિશન ડ્રોપ્ડ ધ બોક્સ ઓફ એપલ્સ. ડ્રોપ નું થઈ ગયું ડ્રોપ્ડ ડબલ પીઈડી થઈ ગયું. પછી 10માની અંદર આપ્યું છે મિસ્ટર જોશી ફીલ નું થાય ફેલ્ટ. મિસ્ટર જોશી ફેલ્ટ કોલ્ડ નેક્સ્ટ ડે. પછી 11મું સેન્ટેન્સ જોઈએ તો માય ફાધર લાઇક્ડ માય પોયમ. લાઇક નું થઈ જાય લાઇક્ડ. પછી 12માની અંદર હરી સેવ્ડ હિઝ ફ્રેન્ડ. સેવ નું થઈ ગયું ડી પ્રત્યય લાગ્યો સેવ નું થઈ ગયું સેવ્ડ. પછી 13મું છે વી સેલિબ્રેટેડ દિવાળી. સેલિબ્રેટમાં ઈડી પ્રત્યય લાગ્યો એટલે સેલિબ્રેટ નું સેલિબ્રેટેડ થઈ ગયું વી સેલિબ્રેટેડ દિવાળી. અમે દિવાળીની ઉજવણી કરીએ છીએ. પછી સમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ વિઝિટેડ અસ. વિઝિટ નું થાય અહીંયા વિઝિટેડ ઈડી પ્રત્યય લાગશે. પછી 15મું થશે આઈ ટ્રાઈડ ટુ સિંગ અ સોંગ. ટ્રાય નું થશે ટ્રાઈડ આઈડી પ્રત્યય લાગશે. હવે આગળ પ્રશ્ન નંબર 2 છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. તો એમાં વર્તમાન કાળ અને ભૂતકાળ બંનેની ખાલી જગ્યા આપી છે. પેલા વર્તમાન કાળ ને પછી બીજી છે એ ભૂતકાળમાં છે. એ ઉપર ઓપ્શન આપ્યા છે અહીંયા કૌંસમાં એમ ઇઝ આર વોઝ અને વેર. તો આપણે પેલી ખાલી જગ્યા જોઈએ ટુડે ખાલી જગ્યા ફ્રાઈડે. ટુડે એટલે આજે એટલે વર્તમાન કાળ થાય. ટુડે ઇઝ ફ્રાઈડે આજે શુક્રવાર છે. યસ્ટરડે વોઝ થર્સડે. યસ્ટરડે એટલે ગઈકાલે. ગઈકાલે ગુરુવાર હતો. હવે આપણે જોઈએ બીજું ધીસ યર માય બ્રધર ઇઝ ઇન ક્લાસ 3. આ વર્ષે મારો ભાઈ ક્લાસ 3 એટલે ત્રીજા ધોરણમાં છે. લાસ્ટ યર હી વોઝ ઇન ક્લાસ 2. ગયા વર્ષે મારો ભાઈ બીજા ધોરણમાં હતો. ધીસ વીક વી આર ઇન અહેમદાબાદ. આ અઠવાડિયે અમે અમદાવાદમાં છે. લાસ્ટ વીક વી વેર ઇન ભાવનગર. ગયા અઠવાડિયે અમે ભાવનગર હતા. There are 16 pupils in my class this year. શું કીધું આ વર્ષે મારા ક્લાસની અંદર 60 વિદ્યાર્થીઓ હતા 60 વિદ્યાર્થીઓ છે. અને there were 55 pupils in my class last year. અને ગયા વર્ષે મારા ક્લાસમાં 55 એટલે 55 વિદ્યાર્થીઓ હતા. પછી 5મું છે માય ટીચર ઇઝ હિયર ટુડે. સી વોઝ નોટ હિયર યસ્ટરડે. એ રીતે હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. તો પ્રશ્ન નંબર 3 ની અંદર શું છે તો કે વાક્યોને સાદા ભૂતકાળમાં ફેરવીને લખો. તો એનું ઉદાહરણ આપ્યું છે લતા ટેક્સ અ બલૂન. આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. એનું ભૂતકાળ ટેક્સ નું થઈ ગયું અહીંયા ટૂંક. લતા ટૂંક અ બલૂન. તો પેલું સેન્ટેન્સ જોઈએ આપણે વી સેલિબ્રેટ ક્રિસમસ. સેલિબ્રેટ એટલે ઉજવવું. અમે ક્રિસમસ ઉજવીએ છીએ. એનું ભૂતકાળનું વાક્ય બનશે વી સેલિબ્રેટેડ ક્રિસમસ. અમે ક્રિસમસની ઉજવણી કરી હતી. હવે એવી રીતે આપણે બીજું સેન્ટેન્સ જોઈએ ધ ટીચર રાઇટ ઓન બ્લેકબોર્ડ. રાઇટ્સનું ભૂતકાળ થઈ જશે અહીંયા વ્રોટ. ધ ટીચર છે એ ત્રીજો પુરુષ એક વચન છે એટલે વર્તમાન કાળમાં આપણે વાક્ય રાઇટની સાથે રાઇટ્સ થઈ ગયું એટલે અહીંયા બને ધ ટીચર વ્રોટ ઓન ધ બ્લેકબોર્ડ. એનું ભૂતકાળનું સેન્ટેન્સમાં રાઇટનું વ્રોટ થઈ જાય ધ ટીચર વ્રોટ ઓન ધ બ્લેકબોર્ડ. હવે આપણે આગળ જોઈએ ત્રીજું સેન્ટેન્સ મધર પ્રિપેર્સ અ કેક.
એનું સેન્ટેન્સ બનશે મધર પ્રિપેર્ડ અ કેક. પ્રિપેર્સ નું થઈ જાય અહીંયા પ્રિપેર્ડ. ધ એલિફન્ટ સ્વિંગ્સ ઇન ધ રિવર, તો એનું સેન્ટેન્સ બનશે ધ એલિફન્ટ સ્વિંગ્સ નું સ્વામ. ધ એલિફન્ટ સ્વામ ઇન ધ રિવર. હવે આપણે જોઈએ પાંચમું સેન્ટેન્સ. ધ પોલીસ અરેસ્ટ ધ ડેકોઇટ્સ, તો એનું સેન્ટેન્સ બનશે ધ પોલીસ અરેસ્ટેડ ધ ડેકોઇટ્સ. પછી છઠ્ઠું છે વી પ્લાન્ટ સ્વાપલિંગ, તો એનું બને વી પ્લાન્ટેડ સ્વાપલિંગ્સ. પછી આપણે સાતમું સેન્ટેન્સ જોઈએ કે ધે ડેકોરેટેડ ધેર ક્લાસરૂમ, તો એનું સેન્ટેન્સ બને ધે ડેકોરેટેડ ધેર ક્લાસરૂમ. ડેકોરેટ છે એનું અહીંયા ઈડી પ્રત્યય લાગશે એટલે ડેકોરેટેડ થઈ જશે. પછી આપણે આઠમું સેન્ટેન્સ જોઈએ કેતન ફોલ્સ ડાઉન, તો અહીંયા થઈ જાય કેતન ફેલ ડાઉન. ફોલ્સ ડાઉન નું થઈ અહીંયા ફેલ ડાઉન. પછી નવમું સેન્ટેન્સ છે છોટું લુક્સ એટ મોટું, છોટું લુક્ડ એટ મોટું. હવે આપણે દસમું જોઈએ વી ડ્રિંક મિલ્ક, તો ડ્રિંક નું થઈ જાય અહીંયા ડ્રંક, વી ડ્રંક મિલ્ક. હવે આગળ આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. હવે આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નના ઉત્તર આપો છો. હવે અહીંયા ઉદાહરણમાં શું આપ્યું છે વોટ ડીડ સોહમ બાય. બાય એટલે ખરીદવું, સોહમે શું ખરીદ્યું હતું. અને અહીંયા કૌંસમાં શબ્દ આપ્યો છે અ બાયસિકલ, તો પ્રશ્નમાં શું કીધું છે ઉપર કૌંસમાં જે શબ્દ આપ્યો છે એનો ઉપયોગ કરીને આપણે પ્રશ્નના ઉત્તર આપવાના છે. તો એનું વાક્ય બનશે સોહમ બોથ અ બાયસિકલ, સોહમે બાયસિકલ ખરીદી હતી. બાય નું ભૂતકાળ થઈ જાય અહીંયા બોથ. પછી પેલું છે હુ ઓપન ધ ડોર, અહીંયા કૌંસમાં આપ્યું છે સુનિતા, તો સેન્ટેન્સ બનશે સુનિતા ઓપન ધ ડોર. પછી બીજું સેન્ટેન્સ છે વોટ ડીડ વાલિયા ડુ, અહીંયા છે લૂટેડ પીપલ, તો વાલિયા લૂટેડ પીપલ. પછી ત્રીજું છે વોટ ડીડ વાલ્મીકી રાઇટ, અહીંયા આપ્યું છે રામાયણ, તો સેન્ટેન્સ બનશે વાલ્મીકી વ્રોટ ધ રામાયણ. પછી ચોથું સેન્ટેન્સ છે હુ એન્જોયડ સ્વિમિંગ, અહીંયા આપ્યું છે મોટું, મોટું એન્જોયડ સ્વિમિંગ. ખાસ કરીને બધા સેન્ટેન્સની અંદર તમારે ભૂતકાળના રૂપ પાકા કરવાના રહેશે. જો એ આવડશે તો જ તમને ક્યાં કયું સેન્ટેન્સની અંદર કયું ભૂતકાળનું રૂપ મૂકવું એના વિશે તમને ખ્યાલ આવશે. આપણે જોઈએ પાંચમું સેન્ટેન્સ વોટ ડીડ છોટી ઓફર મોટું, તો એમાં આવશે અ ફ્રૂટ ડીશ, છોટી ઓફર્ડ મોટિવ અ ફ્રૂટ ડીશ. પછી છઠ્ઠું સેન્ટેન્સ છે વેન ડીડ ધે બિલ્ડ ધેર હાઉસ, તો આમાં છે લાસ્ટ યર, તો લખવાનું ધે બિલ્ડેડ ધેર હાઉસ લાસ્ટ યર. પછી સાતમું સેન્ટેન્સ છે વિચ ફ્રૂટ ડીડ ધ ગર્લ્સ બાય. બાય અહીંયા આપ્યું છે એપલ્સ, તો સેન્ટેન્સ બનશે ધ ગર્લ્સ બોથ એપલ્સ. પછી આઠમું સેન્ટેન્સ છે વોટ ડીડ ધ પ્યુપિલ સિંગ, અહીંયા આપ્યું છે અ પ્રેયર, તો સેન્ટેન્સ બનશે ધ પ્યુપિલ સેંગ અ પ્રેયર. પછી છે હુ એડવાઇઝડ વાલિયા, અહીંયા આપ્યું છે નારદ મુનિ, તો એનું સેન્ટેન્સ બનશે નારદ મુનિ એડવાઇઝડ વાલિયા. પછી 10મું છે વોટ ડીડ ધે વોચ લાસ્ટ વીક, તો અહીંયા શું આપ્યું છે તો કે અ ફિલ્મ, ધે વોચ્ડ અ ફિલ્મ લાસ્ટ વીક. પ્રશ્ન નંબર 5 છે રેખાંકિત શબ્દ ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. એનું ઉદાહરણ છે મનોજ સેંગ અ ભજન, તો એનું સેન્ટેન્સ વોટ વાળું બનશે હુ ડીડ મનોજ સિંગ, મનોજ શું ગાય છે તો કે ધ ભજન. તો પેલું છે અવર પ્રિન્સિપાલ વેલકમ ધ મેમ્બર, તો હુ વાળું સેન્ટેન્સ બનશે હુ વેલકમ ધ મેમ્બર્સ, મેમ્બર્સ નું સ્વાગત કોણ કરે છે તો કે અવર પ્રિન્સિપાલ. એના પછી બીજું સેન્ટેન્સ છે ધે ડેકોરેટ ધ હોલ, તો વોટ વાળું સેન્ટેન્સ બનશે વોટ ડીડ ધે ડેકોરેટ, તેઓ શું શણગારે છે તો કે ધ હોલ.
નેન્સી danced at the birthday party. તો હું વાળું સેન્ટેન્સ બનશે. નામ હોય એટલે હું વાળું સેન્ટેન્સ બને. ખાસ યાદ રાખવાનું. Who danced at the birthday party? બર્થડે પાર્ટીમાં કોણ ડાન્સ કરે છે? તો કે નેન્સી. ચોથું છે they reach home at 6 in the evening. તો આપણે અહીંયા વેન વાળું સેન્ટેન્સ આવશે. સમય દર્શાવ્યો છે એન્ડ 6 ઇન ધ ઇવનિંગ, સાંજે 6 વાગ્યાનો, એટલે વેન વાળું સેન્ટેન્સ આવશે. વેન ડીડ they રીચ હોમ? તેઓ ઘરે પાછા ક્યારે પહોંચે છે? તો કે સાંજે એટ 6 ઇન ધ ઇવનિંગ, સાંજે 6 વાગે. ધ ફાર્મર ગ્રો વેજીટેબલ્સ. તો એનું શું થશે? વોટ ડીડ ધ ફાર્મર ગ્રો? પછી છઠ્ઠું સેન્ટેન્સ છે ધ ટીચર wrote ધ પોયમ. તો એનું હુ વાળું સેન્ટેન્સ બનશે હુ wrote ધ પોયમ. પછી સાતમું સેન્ટેન્સ છે they sat under a tree. તો સેન્ટેન્સ વેર વાળું બનશે વેર ડીડ they sat? તેઓ ક્યાં બેસે છે? તો કે અંડર અ ટ્રી. આઠમું સેન્ટેન્સ છે વી એન્જોયડ મ્યુઝિક ઓન ધ સીડી પ્લેયર. તો વોટ વાળું સેન્ટેન્સ બનશે વોટ ડીડ વી એન્જોય ઓન ધ સીડી પ્લેયર? તેઓ સીડી પ્લેયરમાં શું એન્જોય કરે છે, શું માણે છે? તો કે મ્યુઝિક એટલે સંગીત. પછી નવમું સેન્ટેન્સ બનશે સરોજબેન વોશ્ડ ક્લોથ્સ. તો નામ આપ્યું છે એટલે હુ વાળું સેન્ટેન્સ બને હુ વોશ્ડ ધ ક્લોથ્સ? તો શું આવશે એમાં? સરોજબેન. પછી 10મું અને લાસ્ટ સેન્ટેન્સ છે ધ પ્યુપિલ વેર ઇન ધ લાઇબ્રેરી. તો સેન્ટેન્સ બનશે હુ વેર ઇન ધ લાઇબ્રેરી?